ધાંગધ્રા ખાતે નવા સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી સહિત આગેવાનો. ₹3.75 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓવાળું બનશે નવું સર્કિટ હાઉસ. જોઈએ તેનો અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભવા. રોજ ધાંગધ્રા ખાતે સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત માનનીય શ્રી આઈ કે જાડેજા સાહેબે 2022માં આરએનબી વિભાગને રજૂઆત કરી અને મંજૂર કરાયું હતું. આજે સૌ આગેવાનો દ્વારા આ સર્કિટ હાઉસનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કર્યું અને બહુ ઝડપી આ સર્કિટ હાઉસ તૈયાર થશે. આ સર્કિટ હાઉસ ધાંગધ્રાના મેઇન રસ્તા ઉપર છે, એટલે આ સર્કિટ હાઉસનો બહુ સારો ઉપયોગ થશે અને સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન કરો. 4.25 કરોડના ખર્ચે આ બનશે. 2 VIP રૂમથી લઈ અને કોન્ફરન્સ હોલથી લઈ અને 7 રૂમો બીજા હશે, એટલે બહુ સારું અદ્યતન સર્કિટ હાઉસ બનશે. જે શહેર હોય, ધાંગધ્રા શહેર એક ખ્યાતનામ શહેર છે, એટલે શહેરની શોભામાં વધારો કરે એ પ્રકારનું સર્કિટ હાઉસ બનશે. ધાંગધ્રા શહેર ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા ખાદી ખરીદીની સાથે રોકડિયા હનુમાન સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભવા. આજે ધાંગધ્રા શહેરમાં વિવિધ વિકાસના કામોની સાથે સાથે ખાદી ખરીદવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે. ધાંગધ્રામાં નવનિર્મિત સર્કિટ હાઉસનું જે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા 4.25 કરોડ રૂપિયાના ખર્ચે 6000 વારની જમીનની અંદર નવું સર્કિટ હાઉસ બનાવવાનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું છે. સાથોસાથ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આજે રોકડિયા હનુમાન સર્કલે જે ધાંગધ્રા શિલ્પ નગરી છે, એ શિલ્પના સ્થાપત્યની ચારે તરફ એક નવનિર્મિત ફુવારાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથોસાથ આજે ધાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ઓક્ટોબર મહિનામાં ખાદી ખરીદવાનો જે કાર્યક્રમ હાથ ધર્યો છે, એના અનુસંધાને ધાંગધ્રા નગરપાલિકાના પદાધિકારીઓ, સભ્યો, ધાંગધ્રા શહેર સંગઠનના પદાધિકારીઓ અને સભ્યો દ્વારા ખાદી ખરીદવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે. આ રીતે આજે ધાંગધ્રા શહેરમાં વિવિધ વિકાસના કામોની સાથે સાથે સામાજિક વિકાસના કાર્યને પણ બળ આપવામાં આવ્યું છે અને આ કાર્ય થકી ધાંગધ્રા શહેર વધુ સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બને. રાજ્ય સરકારની મદદ દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ જે પ્રાપ્ત થઈ રહી છે, એ ધાંગધ્રાના શહેરીજનોને એમનું ધબકતું જનજીવન બનાવે, એ ધાંગધ્રા શહેરને વધુ તાકાત પ્રાપ્ત થાય, માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય, એ દિશાના અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. હું ધાંગધ્રા નગરપાલિકાને અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન આપું છું અને રાજ્ય સરકારનો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું કે ધાંગધ્રા જેવા શહેરમાં આપે એક નવનિર્મિત આ પ્રકારનું એક સરસ મજાનું નવું ભવન સર્કિટ હાઉસનું આજે આપ્યું છે અને 4.25 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે આજે એનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીના હસ્તે થયું છે, ત્યારે એના માટે પણ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર. જેતપુરમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેતપુર તત્કાલ ચોકડી પાસે ઇકો કારે એક્ટિવા ચાલકને હડફેટે લીધો છે. ઇકો કારે એક્ટિવા ચાલકને હડફેટે લેતા 3 વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોની ઇજા ગંભીર હોય ત્યારે વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર.
મોરબીમાં આવેલ મંગલ ભુવન ગરબી મંડળ દ્વારા છેલ્લા 65 વર્ષથી આયોજિત ગરબીમાં શું વિશેષ મહત્વ છે, આવો જાણીએ મા ન્યૂઝના ચેનલથી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી. જય માતાજી. હું આ ગરબીમાં છેલ્લા 8 વર્ષથી રહું છું. મને અહીં પહેલાં હું બીજી ગરબીમાં રહેતી હતી, પણ તે ગરબી કરતાં આ ગરબીમાં આવીને મને ઘણો અનુભવ થયો છે અને બહુ જ મજા આવે છે. અને એમાં પણ છેલ્લા આ વર્ષે 5 વાગ્યા સુધીની છૂટ આપી છે, એટલે અમે ધરાતા નથી રમતા. અમને બહુ મજા આવે છે અને અહીં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. અમારા ફેમિલી હોય એ જ રીતે બધા અમારી સાથે વર્તન કરે છે અને બધા કાર્યકર્તા અમારી સાથે સમાન રીતે જ વર્તે છે અને બધાનો ફૂલ સપોર્ટ છે. આમાં બધા ફૂલ મહેનત કરે છે. શું નામ છે તમારું? મારું નામ જિલેશ દોશી. આ ગરબીને કેટલા વર્ષ થયા છે તમારે? 65 વર્ષ. આ ગરબીમાં તમે કેટલી બાળાઓની સંખ્યા છે? 100 થી 120. તો આ ગરબી તમારી સરકારશ્રીએ 5 વાગ્યાની પરમિશન આપી છે, એના વિશે તમે શું કહેશો પોલીસ ટીમને? સરકારશ્રીએ જે પરમિશન આપી છે બહુ જ ઉમદા કાર્ય કર્યું છે. અને પોલીસ સ્ટાફની વાત તો ગરબી શરૂઆતથી ગરબીના અંત સુધી પૂરેપૂરી પોલીસ ખાતું એની ડ્યુટી બજાવે છે. તો આ ગ્રુપમાં તમે કેટલા સભ્યો છો અને સભ્યો દ્વારા તમને કેટલા માન સન્માન મળી રહ્યું છે? રહી વાત માન સન્માનની, તો આ જગતજનની સેવા કરવી એનાથી મોટું માન સન્માન એ કંઈ નથી. અને અમારે અહીંયા એક વસ્તુ એવી છે કે બધા જ કાર્યકર્તા પ્રમુખ છે ને બધા જ કાર્યકર્તા રહ્યાની કાર્યકર્તા છે. બીજી વાત કે આ ગરબી અત્યારે ચાલી રહી છે, તો એના તમે સંદર્ભમાં કંઈ જનતાને કંઈ સંદેશ દેવા માંગો છો? બસ જનતાને સંદેશ એક છે, તમે નિહારો આવો. પશ્ચિમી વાયરાનો, દાંડિયાનો કોઈ પણ પ્રકારનો અમારો વિરોધ નથી, પણ તમારા બાળકોને જ તમે નહીં સમજાવો કે ગરબી શું છે, તો તમારા પરિવાર સાથે, ફેમિલી સાથે એક વખત મંગલ ભુવનમાં આવો અને મા શક્તિની આરાધનામાં અમારી સાથે જોડાઓ. ગરબી વિશે તમે શું કહેશો? ક્યારથી ચાલુ છે અને શું છે ગરબીનો મહિમા? 65 વર્ષથી આ જ ચાચર ચોકમાં મા શક્તિની અમે લોકો આરાધના કરી રહ્યા છીએ. લોકવાયકા છે ને કહેવત છે કે અમારા વડીલો સાથેથી અમે સાંભળેલું છે કે અહીંયા સ્ટેટ પણ ગરબી જોવા આવતા. મયુરધ્વજસિંહ મહારાજા હતા, એ પણ અમારી અહીંયા ગરબી જોવા આવતા. એ કાળમાં નાગરની ગરબી કહેવાતી. પછી હરવે મંગલ ભુવન એટલે મંગલ ભુવન ગરબી મંડળ થઈ ગયું. એટલે ગરબી માતાજીની આરાધનાનું, શક્તિનું પ્રતીક છે. છેલ્લી બાકી એક વખત આવી માના દર્શન કરો અને આનંદ અનુભવો. પોલીસ ટીમને તમે શું કહેશો કે અત્યારે જે દિન રાત મહેનત કરી રહી છે એના વિશે તમે શું કહેશો? સોરી, પોલીસ ટીમ અત્યારે મહેનત કરી રહી છે. ખૂબ ખૂબ અભિનંદન પોલીસ સ્ટાફને, અહીંયાના કમિશનર સાહેબ, પોલીસ ખાતું, તમામ સરકારી કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન. અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મંગલ ભુવન ગરબી મંડળ તમને ફૂલ સપોર્ટિંગમાં છે એ લોકો. મોરબીમાં આવેલ ગાંધી ચોક ખાતે શ્રી પંચેશ્વરી મેલડી ગ્રુપ એકતા પરિવાર ગાંધી ચોક ગરબી મંડળ છેલ્લા 45 વર્ષથી આયોજન કરે છે. આ આયોજનમાં શું વિશેષ મહત્વ છે, આવો જાણીએ મા ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી. શું નામ છે તમારું? મારું નામ જાડેજા ધર્મેન્દ્રસિંહ. આ ગરબીમાં શું નામ છે અને કઈ જગ્યાએ આવેલ છે? આ ગાંધી ચોકમાં આવેલ છે. પંચેશ્વરી મેરડી મંદિર છે, પંચેશ્વરી મેરડીમાંનું. આ ગ્રુપમાં કુલ કેટલા સભ્યો છે? પહેલાં 30 સભ્યો હતા, હવે 25 સભ્યો છે અહીંયા. અને હવે એક જ ખોડિયાર ગરબી મંડળ અહીંયા રમવા આવે છે માધાપરમાંથી. માધવપુરમાંથી આવે છે. તો તમે એના તરફથી તમને શું સાથ સપોર્ટ મળી છે? બસ અહીંયા ફક્ત પુરુષો જ રમે છે અને દાંડિયાથી, લોખંડના દાંડિયાથી જ રાસ રમે છે. તો અત્યારે સરકારશ્રીએ 5 વાગ્યાની પરમિશન આપી છે, એના વિશે તમે પોલીસ ટીમ ના, સારી છૂટ આપી છે અને બધાને બહુ આનંદ છે એના વિશે કે ભાઈ આપણો સરકારે આટલી પોલીસ ખાતાનું સપોર્ટ છે બધી રીતે
અને અહીં આવે જ છે પોલીસ પેટ્રોલિંગમાં. તો તમે પોલીસ ટીમને શું કહેશો કે આ દિન રાત મહેનત કરી છે, પોલીસ ટીમને તમે શું કહેશો વક્તવ્યમાં? આ વ્યક્તિ કે ના, એમનું કામ સારું છે, આ ચેક કરવા આવે છે અને બીજી રીતે પૂછે છે કે તમને કાંઈ તકલીફ છે, આ છે તે છે. ને અમારું તો 1 વાગે પછી અમે ગરબી મંડળ બંધ કરી દઈએ છીએ. મોરબીની ધર્મપ્રેમી જનતાને તમે શું સંદેશ કહેશો કે બસ આ ગરબી વિશે? આ 45 વર્ષ આ ગરબીને થયા અને હું 10 વર્ષથી સંભાળું છું. 45 વર્ષ પહેલાં જે હતા અમારા પ્રમુખ નહીં એ ઓફ થઈ ગયા અને હવે મેં સંભાળ્યું છે 10 વર્ષથી. અને ફક્ત અહીંયા પુરુષો રમે. પહેલાં 3 મંડળ આવતા, હવે 1 જ મંડળ આવે છે. તો એ 3 મંડળ વિશે શું કહેશો તમે? હવે અંદર વાત થયું છે એટલે અને હવે બધા આના તો હવે તમને થઈ ગયું છે ને બધું પાર્ટી પ્લોટ ને બધું થઈ ગયું છે. જૂનું પ્રાચીન ગરબી તો એક જ આવડિયા થાય છે અત્યારે. એના વિશે આવનારી પેઢી વિશે શું કહેશો તમે મોરબીની? બસ કે ના, મોરબીમાં આવી શાંતિપૂર્વક રહી અને અહીંયા અમારે એકતા ગ્રુપ જ છે, બધા હિન્દુ અને મુસલમાન બધા સૌ સનાતન ધર્મ સેવા કરે છે. સનાતન ધર્મમાં તમે શું કહેશો કે આગળની પેઢી આમનામ રહેશે? ના, નામનું રહેશે, કારણ કે અહીંયા બધાની એકતા એવી છે કે કોઈ પ્રબળ એવું નથી કે હું મતભેદ કોઈ રાખતું નથી. જેને કોઈ કામ ચિંતો તો બધા બચારા પ્રેમથી જ કામ કરી રાખે છે. તો અંબેમાની જય બોલાવી હા, અને તમારું વિરામ કરી શકો છો. ઓકે ઓકે. જય માતાજી, જય અંબેમાં. ખૂબ ખૂબ આભાર તમારો. નડિયાદમાં બાઇકની ટક્કરે 12 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું. નડિયાદમાં ડાકોર રોડ પર રહેતા સુરેશભાઈ પરિવારને ધોધ પાસે ઉતારી રિક્ષા પાર્ક કરવા ગયા હતા ત્યારે ફતેપુરા કેનાલ તરફથી નડિયાદ તરફ પૂર ઝડપે આવતા બાઇકના ચાલકે રોડની સાઈડમાં ઉભેલી 12 વર્ષની બાળકીને ટક્કર મારી હતી. બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા પરિવાર તેણીને 3 હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્રીજી હોસ્પિટલમાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 17 વર્ષે આર્મીમાંથી નિવૃત્તિ બાદ જવાન નાની ખાખર પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું. નાની ખાખરના અર્જુનસિંહ રવુભા જાડેજા 17 વર્ષ દેશ માટે આર્મીમાં સેવા આપી નાની ખાખર ગામે પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સમસ્ત ગ્રામજનો સાથે નાની ખાખર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા અર્જુનસિંહ રવુભા જાડેજાનું બહુમાન સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. દશરથસિંહ જાડેજા નિવૃત્ત આર્મી મેન, એરફોર્સના નિવૃત્ત કર્નલ ધર્મેન્દ્રસિંહ ડાંગર, કેપ્ટન ચતુરસિંહ સોઢા ભુજ તાલુકા એક્સ આર્મી ગ્રુપ દ્વારા તેમજ નાની ખાખર એક્સ આર્મી ગ્રુપ દ્વારા સન્માન કરાયું હતું. આર્મી મેન અર્જુનસિંહના દાદા જીલુભા ભોજરાજજી, પિતા રવુભા જાડેજા, કાકા જાડેજા પ્રેમસંઘ ગજુભા, મોટા બાપુ જાડેજા કંથુભા, અનુપસંઘ, કાકા રણજીતસિંહ જાડેજા, કાકા પૃથ્વીરાજસિંહ જાડેજા, કાકા કિરીટસિંહ જાડેજા વગેરે દ્વારા અર્જુનસિંહનું સન્માન કરાયું હતું. નાની ખાખર ગામ દેશપ્રેમના રંગે રંગાયો હતો. ભવ્ય બહુમાન સમારંભમાં નામી અમામી અગ્રણીઓ, મહાનુભાવો સાથે આર્મીના જવાનો તેમજ પરિવારજનો અને મિત્રો સહિત ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી. ખાસ કરીને 17 વર્ષની જે સેનામાં ફરજ બજાવી અને રાષ્ટ્ર સેવામાં જે યોગદાન આપ્યું, આમ તો નાની ખાખરના ઘણા યુવાનો આપણા રાષ્ટ્ર સેવાને ભરેલા છે અને આ ગામ હંમેશા રાષ્ટ્ર સેવામાં અગ્રેસર હોય છે. આજે આપનું ગામમાં ભવ્ય સન્માન થયું ત્યારે આપ શું કહેશો? પહેલાં મારું નામ જાડેજા અર્જુનસિંહ રવુભા. મેં પ્રાથમિક શિક્ષણ નાની ખાખર ગ્રામમાંથી કર્યું, પછી માધ્યમિક શિક્ષણ રામાણિયા કર્યું, પછી અહીંયાથી મેં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બિદડા BBM હાઈસ્કૂલથી કર્યું અને 12મી ભણતા 17 વર્ષને 8 મહિને મારી સર્વિસ જોઈન થઈ ગઈ હતી. તો 12મી શિક્ષણ મને અધૂરું છોડવું પડ્યું. પછી ભરતી થઈને હું પહેલાં અહેમદનગર મહારાષ્ટ્ર ગયો. મહારાષ્ટ્ર ટ્રેનિંગ સેન્ટરમાં 19 મહિના ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ મેં મારી યુનિટ 20 મેકનાઇઝ ઇન્ફેન્ટ્રી જે રૂડકીમાં પોસ્ટેડ હતી તો રૂડકી ગયો. રૂડકીમાં 8 મહિના રહ્યો ઉત્તરાખંડમાં. પછી વहाँથી મારી યુનિટ ગઈ લેહ લદ્દાખ. તો લેહ લદ્દાખમાં 1.5 વર્ષ રહ્યા બાદ મારી પોસ્ટિંગ આવી ગઈ જમ્મુ ડોડા ડિસ્ટ્રિક્ટમાં. તો વहाँ મેં 2.5 વર્ષની ડ્યુટી પૂર્ણ કરી. જે આ તમે મેડલ જોઈ રહ્યા છો, આ જેન્ડ કે આ CI ઓપ્સ જ્યાં ખતરનાક ઇલાકો હોય, આ છે હાઈ એલ્ટિટ્યૂડ, જાણે કે મતલબ જ્યાં ઓક્સિજનની કમી હોય એ હાઈ એલ્ટિટ્યૂડ. પછી આ મારો છે
હું આફ્રિકામાં હતો 1.5 વર્ષ સર્વિસ માટે, ત્યાંનું એ મેડલ છે. અને આ મેડલ છે જે મારું 9 યરનું, અને આ મેડલ છે 75 વર્ષ આઝાદીને પૂર્ણ થયા એનું. અને આ છે મારું વિદેશ સેવા મેડલ, જે વિદેશમાં યુનાઇટેડ નેશનલ મિશન હોય છે એના માટે મારું ચયન થયું હતું, અને 14 મહિના મેં વहाँ ફરજ બજાવી છે. ને ત્યાંથી પછી મારી પોસ્ટિંગ આવી ગઈ એ હરિયાણામાં, મારી યુનિટ હતી હિસારમાં. વहाँથી હું ગયો 2.5 વર્ષ યુનિટ સાથે રહ્યો. યુનિટથી વળી પોસ્ટિંગ મારી આવી પુલવામા, જમ્મુ કાશ્મીરના પુલવામા ડિસ્ટ્રિક્ટમાં. પુલવામા ડિસ્ટ્રિક્ટમાં મેં 2.5 વર્ષ ડ્યુટી કરી, અને બહુ ખતરનાક અનુભવ પણ મને વहाँ જોવા મળ્યા. અને આ વસ્તુમાંથી ઘણું મને શીખવા મળ્યું કે માની લ્યો કે આપણા ઉપર કોઈ વિપત્તિ આવે, આપત આવે કે ગોલી ચાલુ થાય તો આપણે કેવી રીતે બચાવ કરવો, આ તે બધું. અને ત્યાંથી મારી યુનિટ અંબાલામાં હતી, તો હું અંબાલામાં આવ્યો. અંબાલાથી મારી યુનિટ ગઈ ભટિંડા. ભટિંડામાં 2.5 વર્ષ થયા બાદ મારી યુનિટ જમ્મુ કાશ્મીરમાં ગઈ. તો જમ્મુ કાશ્મીર અત્યારે હું 2.5 વર્ષ જમ્મુ કાશ્મીરમાં હતો. અત્યારે 1 મહિનો જ્યાં ટ્રેનિંગ સેન્ટર મારું અહેમદનગર મહારાષ્ટ્ર છે, ત્યાં 1 મહિનો પૂર્ણ કર્યા બાદ હું મારા વતન, માદરે વતન નાની ખાખર પાછો પરત ફર્યો છું. અને નવજવાન છોકરાઓ જે અત્યારે આર્મીમાં જવા માંગતા હોય એમના માટે એક સંદેશ દેવા માંગુ છું કે એજ્યુકેશન જરૂરી છે, ફિઝિકલ તમારું ફિટ રાખો, અને કોઈ પણ ભરતી આવે તો આપસમાં વાતચીત કરી અને એનો તમને ખબર ન પડે તો નાની ખાખર રાજપૂત સમાજમાં કે આજુબાજુના ઘણા ગામોમાં ભૂતપૂર્વ સૈનિક છે, એમનો તમે કોન્ટેક કરો. શું કરવાનું છે એ તમને સારો માર્ગદર્શન આપશે. અને એક મારે કહેવાની વાત છે કે માની લો હું નોકરી કરતો હું, તો અહીંયા મારો સમાજ અને ખાસ કરીને અમારા પૃથ્વીરાજસિંહ નટુભા કાકાનો પરિવાર, એમનો કોઈ દીપ પણ આપણને અહીંયાથી કોઈ પણ સમાજમાંથી આપણે કોઈ કામકાજ હોય તો આપણે અહીંયા ફોન કરી અહીંયાથી આપણું કામ થઈ જાય તો આપણને અહીંયા શાંતિથી ડ્યુટી કરવામાં સહુલિયત મળતી હોય છે. તો મતલબ આ સમાજ સંગઠન પ્લસ આપણું ગામનું સંગઠન પ્લસ આપણા કચ્છનું સંગઠન, ગુજરાતનું સંગઠન, એવી રીતે ભારતનું સંગઠન છે. કેમ કે હું વિદેશમાં ગયો ત્યારે આપણને ખબર પડે કે એક ભારતીય મળે ત્યારે આપણને બહુ શાંતિનો અનુભવ થાય છે. અહીંયા આપણે જાતિવાદ કરી છીએ, આ કરી છીએ, તો એ બધું આપણે થોડુંક સાઈડ રાખી અને દેશ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ અને હિન્દુત્વ પ્રેમ બધું આપણે જરૂરી છે. બાકી આ મારા અનુભવ છે. તો જે આ તમે ન્યૂઝ, કચ્છ ન્યૂઝ, તમે આ મતલબ તમે તમારો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા એના માટે તમારો દિલથી ધન્યવાદ. અને જે ગામજનો, આજુબાજુના ગામજનો, જે પણ વ્યક્તિ અહીંયા મારા સન્માન વિધિમાં કોઈ પણ કાર્યક્રમમાં ઇન્વોલ્વ થયા એના માટે હું હૃદયથી આભારી છું અને બધાનો ગામજનોનો આભારી છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ. આપણે શું કહેશો, આજે ગામના યુવાન આપણે કહીએ નિવૃત્તિ તો કહી શકીએ, પણ નિવૃત્તિમાં પણ આપણો દેશના જવાનો પ્રવૃત્તિમાં રહેતા હોય છે, દેશ સેવામાં અગ્રેસર, ત્યારે શું કહેશો? હું એક જ સંદેશો પાઠવીશ, આર્મી મેન ક્યારે નિવૃત્ત થતા નથી. એ દેશની સેવા માટે ડ્યુટી કરતા હોય કે પેન્શન આવી ગયા હોય, ગમે ત્યારે એ ડ્યુટી દેશ માટે તત્પર રહે છે. આપણે જાણીએ છીએ કે આપણો કચ્છ ઇલાકો બોર્ડર ઇલાકા ઉપર છે, તો અમારા ફૌજી સંગઠનો વિશે તમે સાંભળ્યું હશે. સંગઠન જ્યારે ભેગું થાય છે, અમારી એક જ ગણના હોય છે કે ક્યારેય પણ દેશ ઉપર આફત પડે તો ફૌજીઓ જે સર્વિસમાં તૈનાત છે એ તો રહેવાના જ છે, એ ક્યાંય નથી જવા. અમને જે ગવર્મેન્ટે ટ્રેનિંગ આપી છે એ ટ્રેનિંગનો લાભ અમને ત્યારે મળશે કે અમે પેન્શન આવી ગયા તો શું થયું, પણ દેશ ઉપર ક્યારે પણ આફત આવશે બધાથી પહેલાં બોર્ડર ઉપર અમે મળશું. એક્સમેન બધા જે અમે પેન્શન લઈએ છીએ, ખાલી પેન્શન નથી લેતા, મરવા માટે પણ તૈયાર છીએ. ગમે ત્યારે કાંઈ પણ દેશ ઉપર આફત આવશે બધાથી પહેલાં એક્સમેન પહોંચી જશે. બીજું હું આજે જેટલો ખુશ છું ને કે મને, કારણ કે અમારો જે ભાયાદ નાની ખાખરની, આજે લગભગ 25 ગામોમાં ભાયાદ નાની ખાખરની એટલે નામ પડે, અને આટલો સંપ હોય એ જોઈને બહુ આનંદ થાય છે. હરેક ગામમાંથી, આજુબાજુના ગામમાંથી જે મારા ભત્રીજા અર્જુનસિંહના સન્માન સમારંભમાં હાજર રહ્યા છે એમનો હું દિલથી સ્વાગત કરું છું અને આભાર માનું છું. કારણ કે આ જોઈને નવી પેઢીને
જ્યારે પણ નવા છોકરા ઉત્સાહિત થશે અને આવા પ્રોગ્રામ જોશે તો એમને પણ એમ થશે કે આજે આ માણસની આવકાર વિધિ આટલી બધી શું કામ થાય છે કે આર્મીમાં હતા એટલે એ લોકોને માર્ગદર્શન મળશે, એ લોકો પોતાની તૈયારી કરશે ફૌજમાં જવા માટે અને ફૌજમાં જવું એ એક કિસ્મતની વાત છે અને અમે એવા કિસ્મતવાળા છીએ કે અમારી ચોથી પેઢી છે. હજી પણ મારો એક ભત્રીજો રામદેવસિંહ રણજીતસિંહ દેશની ફરજ બજાવે છે, હજી પણ એક ભત્રીજો છે અને ભગવાન કરશે એ ભત્રીજો રિટાયર થવાથી પહેલા બીજો એક ભત્રીજો આર્મીમાં જતો રહેશે. તો અમારું આ રેગ્યુલર ચાલતું રહેશે. મારા દાદાશ્રી આર્મીમાં હતા, મારા કાકાશ્રી આર્મીમાં હતા, અમે બે ભાઈ આર્મીમાં હતા, મારા ભત્રીજા અર્જુનસિંહ આર્મીમાં અને મારા ભત્રીજા રામદેવસિંહ હમણાં ફરજ બજાવે છે. અને ખાસ ક્ષત્રિય સમાજ હંમેશા રાષ્ટ્ર સેવામાં સમર્પિત હોય છે. દેશની આઝાદી મળી એમાં પણ ક્ષત્રિયોનું મોટું યોગદાન રહેલું. આ ગામમાંથી કેટલાક ક્ષત્રિય સમાજના યુવાનો હાલ રાષ્ટ્ર સેવામાં સમર્પિત છે? કમસે કમ અમે આ અર્જુનસિંહ આજે આવ્યા તો 12 જણા અમે રિટાયર થઈ ગયા અને 8-9 જણા હજી સેવારત છે આર્મીમાં. અને હજી અમારા ગામમાં જે અમે ભેગા થઈએ ત્યારે લોકોને જવાનિયાને એ જ શિક્ષણ આપીએ છીએ કે હવે અગ્નિવીર આવી ગયું 5 વર્ષનું છે. 5 વર્ષ માટે ફૌજમાં કાઢવા કોઈ મોટી વાત નથી અને જે 5 વર્ષ અગ્નિવીરમાં કાઢી આવશે એને તમે 5 વર્ષ પછી જોશો શું અહીંયા ફાયદા થાય છે. કારણ કે અમે હજી સવારના ઉઠીને અમારી વર્દી ટીંગાડેલી છે એને સલ્યુટ મારીએ છીએ. જે અમારું બેકગ્રાઉન્ડ છે એ આર્મી થકી જ છે. આર્મીવાળાને જે ઇજ્જત મળે છે એ બીજાને ઇજ્જત મળતી નથી. તો સૌભાગ્યની વાત છે, કોઈ પણ જવાન ઈચ્છુક હોય એ પહેલી ચોઈસ કરવાની આર્મીમાં જવાની. એ હું પાઠવું છું. અને ક્ષત્રિય સમાજમાં તમને ખબર જ છે ક્ષત્રિયો પહેલાં પણ આ તો આર્મી છે, આર્મીમાં નહોતા ત્યારે પણ ક્યારેય પણ આફત પડી છે તો દેશ માટે, ગાય માટે, ગૌરાણી માટે ગમે ત્યાં એ પહેલે પોતાનું માથું વળવા તૈયાર થઈ જાય છે. તો આ તો એક સેવાય છે અને ફાઇનાન્શિયલી પણ સ્ટ્રોંગ થઈએ છીએ. અમારો પરિવાર 4 પેઢીથી આર્મીમાં છે. આજે અમારું બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો આર્મી થકી પણ અમે સ્ટ્રોંગ બન્યા હોઈએ એ જરૂરી છે. સેવાય પણ આપી છે અને ફાઇનાન્શિયલી પણ ફાયદો મળ્યો છે બધી જગ્યાએ. તો હું બધાને આપણા જે પણ જવાનીઓ છે એને એ જ માર્ગદર્શન આપીશ કે તમે ઈચ્છુક હો અને આ આર્મીની નોકરી સમજી લો જેને નિશ્ચય કરી લીધો હોય એ જ કરી શકે છે. ઘણા જાય છે પછી પાછા આવી જાય છે, કાં તો જાઉં ને જાઉં તો પૂરી સર્વિસ કરીને પાછું આવું. એ હું બધાને સંદેશો પાઠવું છું. सर आज क्या कहेंगे, आज का जो ये माहौल है आपको देख के कैसा लगा? एक बहुत ही उत्साहपूर्वक जो सम्मान समारोह रहा अर्जुन सिंह का. उन्होंने 17 साल मातृभूमि की रक्षा में अपनी सेवा दी है और मातृभूमि की सेवा सबसे बढ़ के सेवा होती है. और आज समय आ गया है कि हर परिवार को इस बारे में सोचना चाहिए कि हर परिवार अपने एक पुत्र को या पुत्री को देश सेवा में भेजे. उसकी बहुत बड़ी आवश्यकता है और जिसने वहाँ सेवा करी है वो डिसिप्लिन और बहुत सारी ऐसी चीज़ें सीख जाता है कि उसकी जीवनचर्या ही बदल जाती है और आगे की जनरेशन भी बदल जाती है, क्योंकि उसका रहन सहन व्यवहार जो डिसिप्लिन वो वहाँ सीख के आते हैं वो उसकी जीवनचर्या में शामिल हो जाता है, उसके परिवार की जीवनचर्या में शामिल होता है और वो जब तक रहता है इस धरती पर वो एक असेट के रूप में रहता है, एक आपके लिए एक स्पेशल पर्सन के रूप में रहता है वो यहाँ. तो अर्जुन सिंह का स्वागत है. अब नई इनिंग शुरू करेंगे और इन्होंने जो योगदान दिया देश के लिए वो सराहनीय है. 17 साल इन्होंने मातृभूमि की रक्षा करी, सेवा करी, अलग अलग जगहों पर ऐसी एरियाज़ में इनकी पोस्टिंग रही है जहाँ बहुत ही चैलेंजिंग एनवायरनमेंट होता है, चाहे वो शारीरिक रूप से हो या आतंकवादी रूप से हो. तो इनका स्वागत करते हैं और मेरे लिए तो एक विशेष अनुभव है कि इस तरह के समारोह हमें देश भर में करना चाहिए. ये यहाँ पर ही मैंने स्पेशल देखा है गुजरात में. तो ये मैं आगे अपने एक्स सर्विसमैन फोरम में भी इस चीज़ को रखूँगा कि इस तरह के सम्मान हम प्रत्येक जिलों में, प्रत्येक जगहों पर करें. धन्यवाद.